ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદ્ગુરુભ્યો પાપો હત બુદ્ધિનામ શિવે વાર્તાપી દુર્લભમ ભારતે જન્મ દુર્લભમ શિવપૂજનમ. પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિષેધેશ્વરમ વા કદાચિત ન જાનામિ ચાન્યત સદાહં શરણ્યે ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. બોલ મોવેશ્વર મહાદેવ કી જય. મોવાવારા વાછરા દાદાની જય. હરસિદ્ધિ માત કી જય. દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ મહાદેવ. आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु स्मरण करिए. ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्. ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्. गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्. गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्. हे शिव शंकर भवानी शंकर. हे शिव शंकर भवानी शंकर. उमा महेश्वर तव शरण गाओ. उमा महेश्वर तव शरणम्. गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्. गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्. हे शशि शेखर शंभु प्रिया शिव. हे शशि शेखर
शंभु शिवा प्रिय शिव गंगाधर तव शरण गावो शिव गंगाधर तव शरणम गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणम भुजंग भूषण तव शरणम गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम गावो 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 ओंकारा ॐ यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलम् यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्र न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल मोवेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। त्वं नमाम्यहम्। परमात्मा महादेव जी ना दिव्य चरण कमल में वंदन करिए।
મોવેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરીએ. વાછરાડાના ચરણ કમલમાં વંદન કરીએ. હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ભગવાનની દિવ્ય કથા છે, દિવ્ય ચરિત્ર છે, ઈશ્વરની દિવ્ય લીલા છે. પ્રભુ પરમાત્મા સુંદર લીલાને દર્શાવી રહ્યા છે, સુંદર કથાને ગાઈ રહ્યા છે. જય હો. અને સુંદર કથાને ઓમ નમો નારાયણ સુધી બધી છૂટ, પછી એકય નહીં. ભગવાન સુંદર કથા વ્યાસજી આપણી સમક્ષ રજૂ કરે છે. શિવજી જ્યોતિ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રગટ થાય છે. અનેક સંદેશાઓ આપે છે. મહાદેવજીએ અનેક શિક્ષણો આપ્યા છે અને અનેક પ્રકારના શિક્ષણો આપી પંચાક્ષર જેવા મંત્રનો મહિમા સમજાવ્યો છે. પંચાક્ષર મંત્રનો મહિમા એટલે ઓમ નમઃ શિવાય. આ મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી બાપ, અલૌકિક મંત્ર છે. હરેક મંત્રની આગળ જ્યારે ઓમ લાગી જાય છે ત્યારે મંત્રનો મહિમા વધી જાય છે. ઓમ એમાંથી જ બધું ઉત્પન્ન થયું, એ જ સર્વસ્વ છે. એક હી ઓમકાર. મંત્રના જેટલા અક્ષર એટલા કરોડ જાપ. આ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે વ્યક્તિ સિદ્ધ થઈ જાય છે. જેટલા અક્ષરો ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે, એટલે 5 અક્ષરનો મંત્ર. 5 કરોડ જાપ તમે ઓમ નમઃ શિવાયના પૂર્ણ કરો છો ત્યારે મંત્રને તમે સિદ્ધ કરી લ્યો છો. પણ કોઈ યોગ્ય સદગુરુ પાસેથી તમે જ્યારે આદેશ પ્રાપ્ત કરો છો ત્યારે એ મંત્રનો મહિમા થોડોક વધારે થઈ જાય છે, મહાન થઈ જાય છે, અસર વધારે કરે છે. મંત્રના જેટલા અક્ષરો એટલી માળા કરવી જોઈએ. મંત્રના જેટલા અક્ષરો એટલા કરોડ જાપ કરવા જોઈએ. જે વ્યક્તિ માટે તપસ્યા ક્રોધાગ્નિ સ્વરૂપ બને, જે વ્યક્તિ તપ કરતો હોય અને એ આધ્યાત્મ એના માટે ક્રોધ ઉત્પન્ન કરે, એ વ્યક્તિએ તપ ઓછું કરવું જોઈએ અને જપ નામ ચાલુ કરી દેવું જોઈએ, રામ નામનું સ્મરણ ચાલુ કરી દેવું. આપણે ઘણી જગ્યાએ જોતા હોય, અમુક મહાત્માઓ હોય એની પાસે જાતા આપણે ડરીએ, કારણ કે એની પાસે બેસીએ ને ક્યારે ક્રોધે થઈ જાય એનું કંઈ નક્કી ના હોય. એ ક્યારે આપણને શ્રાપ આપી દે એનું કંઈ નક્કી ના હોય, ક્યારે આપણી સામું બાંધવા લાગે એનું આપણને કંઈ નક્કી ના હોય. એનું કારણ, એનો અર્થ એવો નથી કે એના પેટમાં પાપ છે કે એના હૃદયમાં પાપ છે, પરંતુ અધ્યાત્મ લેવલનું તપ એનું એટલું બધું છે કે બ્રહ્મત્વને જાણે છે. એના હિસાબે એના મગજને આધ્યાત્મના તપને કારણે ક્રોધ વધારે થઈ જાય છે. અને જે વ્યક્તિ અધ્યાત્મ તપને કારણે ક્રોધી થતો હોય એ વ્યક્તિને તપસ્યા ઓછી અને
જપ વધારે કરવા જોઈએ, કારણ કે જપ માણસ મનને શાંત કરે છે. એને મંત્રના જપ કરવા જોઈએ. અને જપ કરવા જ્યારે બેસે છે ત્યારે પ્રકૃતિ વગેરે બધા જ એને સાથ આપે છે. ઘણા માણસના મનમાં વિચાર થતો હોય કે આપણે માંડવી ઉપાડવાના સમય થયા હોય ને ખેતરમાં બરોબર પાથરા પડ્યા હોય ને એ સમયે વરસાદ આવે તો વરસાદને પાપ નહીં લાગતો હોય. વરસાદમાં પાણી તો પલરે ને, પાથરા તો પલરે ને, માંડવી પલરી જાય, નુકસાની જાય ખેડૂને, એને પાપ નહીં લાગતો હોય. પણ આ સંસાર સૃષ્ટિની અંદર પ્રકૃતિ અને પરમાત્માના માં પાપ નથી. પ્રકૃતિને ક્યારેય પાપ ના લાગે, કારણ કે પ્રકૃતિ એ એનું કર્મ કરે છે. અને તમે પ્રકૃતિની સાથે જેવો વ્યવહાર કરો છો એ રીતે પ્રકૃતિ તમારી સાથે વર્તન કરે છે. વૃક્ષો વાવો છો, વૃક્ષમાં પાણી નાખો છો, એની હરિયાળી રાખો છો તો તમને છાંયો આપે છે. નહીંતર વૃક્ષ વાવી દીધા પછી એની સામું ક્યારેય જોયું પણ નથી તો તમને છાંયો કઈ રીતે આપે? કારણ કે તમારો વ્યવહાર એ પ્રકૃતિ સાથેનો છે જ નહીં, એ પ્રકૃતિ હારેનો છે જ નહીં. તો એ કઈ રીતે તમને છાંયો આપી શકે? એ કઈ રીતે તમને શીતળતા આપી શકે? કઈ રીતે તમને ઠંડક આપી શકે? એવું શક્ય જ નથી ભગવાન. પ્રાણી અને પ્રકૃતિને ક્યારેય પાપ નથી પડતો. આપણે બેઠા હોય અને મચ્છર બટકું ભરી જાય અને મચ્છરને મારીએ આપણે, પછી એ મચ્છર હોય પછી આમ કરીને આમ એને મારીએ એટલે મચ્છર મરી જાય. મચ્છરને મારી નાખવાનું પાપ મનુષ્યને પડે છે, પણ મચ્છરને લોહી પીવાનું પાપ મચ્છરને નથી પડતું. કારણ કે લોહી પીવું એ તો મચ્છરનો ખોરાક છે અને મારી નાખવો એ આપણો સ્વભાવ છે. જીવને મારી નાખવો એ માણસનો સ્વભાવ છે નહીં. લોહી પીવું એ મચ્છરનો ખોરાક છે. અને એ એટલા માટે થઈને આપણા શરીરમાં જ્યારે લોહી પીવા માટે આવે છે ત્યારે એને ઉડાડીએ, મારીએ નહીં. કારણ કે મારીએ તો આપણે પાપી બનીએ છીએ, પણ લોહી પીવાથી મચ્છર પાપી નથી બનતો. પ્રકૃતિને ક્યારેય પાપ નથી પડતો, પ્રાણીને ક્યારેય પાપ નથી લાગતો, કારણ કે એ એનો ખોરાક અને એનો સ્વભાવ છે. પ્રકૃતિ એને મદદરૂપ થાય છે, પ્રકૃતિ એને મદદ કરે છે. પંચાક્ષર મંત્રનો મહિમા સમજાવ્યો છે. બ્રાહ્મણોએ રોજ પંચાક્ષર મંત્રના જપ કરવા જોઈએ, ગાયત્રીના જપ કરવા જોઈએ. સામાન્ય મનુષ્ય માટે તો કીધું છે કે એક દિવસમાં 1000 પંચાક્ષર મંત્રના જાપ કરવા જોઈએ, જે આપણી માટે કોઈ કાળે શક્ય નથી. આની જગ્યાએ કદાચ એવું કીધું હોય તો એક દિવસમાં 1000 ખોટી આડાવડી કોકની વાતોને નિંદા કરવાની તો થઈ જાય પાછું. અને ઈ તપસ્યાનો પ્રભાવ એવો હોય કે અમુક અમુક માણસોને નિંદા કરવાની ખેવ ના આવી જાય. હા, કોકની ખોટી વાતો કરવાની, કોકની ખોટી ઓલું બધું કરવાની, એની અંદર કળા આવી જાય, કેપેબલ થઈ જાય પૂરેપૂરો, એને આવડતું જ હોય. આપણે કોઈ પણ કામ કરવું હોય ત્યારે એ માણસ એ જે કામનો ખુખાર માણસ હોય, આપણે એમ કહીએ ને કે ફલાણા ભાઈ પાસે જાવ એનું થઈ જાય. એમ ઘણા માણસોને નિંદા કરવી હોય ને તો ઘણા માણસો નિંદા કરવા વાળા હોય. એમ બ્રાહ્મણોને જપ તપ કરવા જોઈએ. આવી કથાની કહી સમજાવી છે. અને એક દિવસમાં કેટલા જપ કરવા જોઈએ એમ તો વિસ્તારથી વર્ણન કર્યું છે, જે આપણી માટે શક્ય નથી. પરંતુ મંત્રના જેટલા અક્ષરો એટલી માળા કરવી, અને મંત્રના જેટલા અક્ષરો એટલા કરોડ જપ કરવા, જેનાથી એ મંત્રનો પ્રભાવ બહુ વધી જાય છે. આવી સુંદર કથાને વર્ણવી છે.
એ બાદ પુણ્યદાયક મોક્ષદાયક એવા પુણ્ય ક્ષેત્રનું વર્ણન કર્યું છે. કાલ વિશેના વિભિન્ન નદીઓનું વર્ણન કર્યું છે. કઈ નદીમાં સ્નાન કરવાથી કેવું પુણ્ય પ્રાપ્ત થાય છે, આ બધી જ ચર્ચાઓ કરી છે. ઉત્તમ ફલના નિર્દેશ તથા એમ કહેવાય છે કે પાપથી બચી રહેવા માટેની ચેતવણીઓ આપી છે. વેદ પારાયણમ ચેવ જ્ઞેયમ શિવ પદપ્રદમ અન્યાન બહુતરાન મંત્રા જપેદક્ષરલક્ષતઃ. વેદોના પરાયણોને અને શિવપદની પ્રાપ્તિ કરનારા જે વ્યક્તિ છે, પ્રાપ્તિ કરવા જે વ્યક્તિ માગે છે, એ વ્યક્તિ માટે કીધું છે અન્યાન્ય તો ઘણા બધા જપ છે, ઘણા બધા મંત્ર છે, પરંતુ જીતને ભી અક્ષર હો ઉતને લાખ, એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે એને જેટલી દિવસના અમુક નિયમો હોય કે આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્ર, તો આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રની અક્ષરો કેટલા, તો કે 5, તો 5 માળા કરો, લાખ માળા કરો, પછી 5, પછી 10, પછી 15, પછી 20, પછી 25, પછી 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, ધીમે ધીમે આંકડો વધતો જાય. એમ અમુક સંખ્યાઓમાં તમારા મંત્ર પૂર્ણ થાય છે, શિવપદની પ્રાપ્તિ થાય છે. મંત્રની આગળ બીજ મંત્ર તરીકે ઓમ લગાડવો, ઓમનો મહિમા છે. પછી કીધું છે લિંગદસ્તતમ પુણ્યમ ક્ષેત્રે માનુષકે વિદુ સહસ્રારત્નિ માત્રમ તું પુણ્યમ ક્ષેત્રે તથાર્ષકે. શિવલિંગને જે સ્થાન ઉપર સ્થાપના કરવામાં આવી હોય, પરંતુ કેવી સ્થાપના, તો કે માનુષકે વિદુઃ. જે શિવલિંગને મનુષ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હોય. લિંગના અનેકો પ્રકાર છે. એક છે સ્વયંભૂ શિવલિંગ. સ્વયંભૂ શિવલિંગનો અર્થ થયો છે કે કોઈ માણસ દ્વારા સ્થાપિત નથી, કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત નથી. સ્વયં પરમાત્મા ત્યાં પ્રગટ થયા છે અને ભક્તિના પ્રભાવે જ્યોતિર્મય સ્વરૂપની અંદર ત્યાં બિરાજમાન છે, જેને સ્વયંભૂ શિવલિંગ કહેવાય. આ સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવા માટે વ્યક્તિ કોઈ પણ દિશામાં બેસીને એની પૂજા કરી શકે, કોઈ પણ સ્થાને બેસીને એની પૂજા કરી શકે. સ્વયંભૂ શિવલિંગનો સ્થાપના દિવસ ક્યારે બિરાજમાન થયા છે, એની પ્રતિષ્ઠાઓ, એવું કંઈ ના હોય, કારણ કે એની કોઈને ખબર જ નથી કે આ શિવલિંગ ક્યારથી અહીંયા બિરાજમાન છે. આપણે કોકને પૂછીએ તો કે ખબર નહીં હોય. અમારા દાદા પૂજા કરતા, ને દાદા એવું કહેતા તો કે અહીંયા તો ઘણા વર્ષોથી શિવલિંગ છે. દાદાને પણ ખબર ના હોય, યાની કે આપણી ત્રીજી પેઢી, એને ખબર ન હોય. અને એ ક્યારે આપણે કહીએ તો કે આપણા દીકરાના દીકરા હોય એ આપણને પૂછે કે દાદા આ શિવલિંગ ક્યારથી છે, તો ત્યારે આપણે એને એમ કહીએ કે ખબર નહીં, મારા દાદા મને એવું કહેતા કે આ શિવલિંગ તો વર્ષોથી અહીંયા છે. એટલે કે આપણે 6ઠી પેઢીને સમજાવીએ છીએ. 6 પેઢી તો પાકી, આપણા દાદા એટલે 3 પેઢી ઉપર નહીં, ને આપણા દીકરાનો દીકરો એટલે 3 પેઢી નીચે. જેની કોઈને ખબર નથી કે આ શિવલિંગની સ્થાપના કઈ રીતે થઈ ને કેમ થઈ, એટલે સ્વયંભૂ શિવલિંગ. કોણે કરી, કઈ રીતે કરી, આ સ્વયંભૂ શિવલિંગ. બાદ સ્વયંભૂ શિવલિંગનો એક અર્થ એ થાય છે જે ભૂમિ ઉપર
જે ભૂમિ ઉપર એવું કહેવાય છે કે ભજન વધારે થયું હોય, ભક્તિ વધારે થઈ હોય, કોઈ સાધુની તપસ્યા વધારે હોય, અથવા તો યજ્ઞો વધારે થયા હોય, તપસ્યા વધારે થઈ હોય, જપ વધારે થયા હોય, અનુષ્ઠાન વધારે થયા હોય, એ ભૂમિ ઉપરથી જે વ્યક્તિ તપ કરે છે, જે વ્યક્તિ ભજન કરે છે, જે વ્યક્તિ યજ્ઞ કરે છે, એ વ્યક્તિ ચાલ્યો જાય છે, પણ એના ભક્તિનો પ્રભાવ ત્યાં પડ્યો હોય છે. અને એ ભક્તિના પ્રભાવને કારણે એમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એ ઉર્જા અને એનો એક વિગ્રહ એટલે સ્વયંભૂ શિવલિંગ. એ ઉર્જા સ્વરૂપે કોઈને કોઈ શક્તિ ત્યાં બિરાજમાન છે એટલે સ્વયંભૂ શિવલિંગ, કે પરમાત્મા પોતે જ ત્યાં આવી અને બિરાજમાન થયા. કારણ કે ભક્તિનો પ્રભાવ હોય છે અને ભક્તિના પ્રભાવને કારણે ઈશ્વર ત્યાં બિરાજમાન થતા હોય છે. પરમાત્મા રામજીએ રેતી અને લોટમાંથી શિવલિંગ બનાવીને એની પૂજા કરવામાં આવે. માટીમાંથી શિવલિંગ બનાવવાની મુખ્ય 5 લિંગો હોય છે, જે 5 લિંગો પછી જુદા જુદા પ્રકારો અને પેટા પ્રકારોને પડતા રહીએ છે. જેમ જ્યોતિર્લિંગ 12 છે, હકીકતે જ્યોતિર્લિંગ કરોડોની સંખ્યામાં છે, પરંતુ 12 સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, આવી રીતે મુખ્ય અને પ્રધાન 12 જ્યોતિર્લિંગ છે. મુખ્ય જ્યોતિર્લિંગ, પણ જ્યોતિર્લિંગ કરોડોની સંખ્યામાં છે. એમ શિવલિંગ નો મહિમા દર્શાવ્યો છે અને કીધું છે કે જે લિંગ છે એની પૂજા કરવી જોઈએ, એનું દર્શન કરવું જોઈએ. અને પૂજા કરવામાં એમ કહેવાય છે કે જે વ્યક્તિ મહાદેવજીના મંદિરમાં બાગ બગીચાઓ વાવે છે, પુષ્પ વાવે છે, એ વ્યક્તિ બહુ મહાન છે. સહસ્રમોમિતિ જપેત સર્વાભીષ્ટં શિવાજ્ઞયા પુષ્પારામાદિકં વાપી તથા સમ્માર્જનાદિકં. જે મનુષ્ય ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા તો બગીચાનું, જોજો આ શ્લોક બોલું છું એટલા માટે તમને કહું છું, તમને ખ્યાલ આવે કે આની અંદર સત્ય લખ્યું છે. એમનેમ કોઈથી સાંભળીને નથી કહેતો, આમાં લખ્યું છે. જે મનુષ્ય ભગવાન શિવની માટે ફૂલવાડી બગીચો બનાવે છે, એ વ્યક્તિ સેવા કાર્ય માટે મંદિરોમાં ઝાડ અને બહારો વગેરેની વ્યવસ્થા કરે છે, એના પુણ્ય કર્મને કારણે એ શિવપદની પ્રાપ્તિ કરે છે. એટલે શિવાલયમાં ઝાડવા વાવવા જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, અને વૃક્ષ ફૂલઝાડ આ શિવાલયની શોભા છે. પૂજા કરીને પછી એની ઉત્તર પૂજા કરવાની હોય. એક વખત મહાદેવજીને આપણે અભિષેક કરવા જઈએ, પછી એની પૂજા કરીએ, અને એ પૂજા આપણી જ્યારે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય પછી એની ઉત્તર પૂજા કરવાની હોય. ઉત્તર પૂજામાં મહાદેવ ઉપર જે કાંઈ પણ દ્રવ્ય ચડાવ્યા હોય બધાને ઉતારી લેવાના, અને પછી એને શુદ્ધ સ્વચ્છ જળથી શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી, ચોખ્ખા જળથી એને સ્નાન કરાવવું, અને સ્નાન કરાવીને પછી કેવલ ને કેવલ એકાદ બીલીપત્ર કે એકાદ પુષ્પ ઉપર મૂકી દેવા. આ ક્રમ છે. સવારના સમયે મહાદેવને દૂધથી અભિષેક કરાય, પછી બપોરે શણગાર કરાય, બપોર પછી ગળથી ન રખાય. આવે અમુક અમુક નિયમો હોય છે. પછી રાત્રિના સમયે સંધ્યા આરતી બાદ ફરી પાછી મહાદેવની પ્રક્ષાલ આરતી થાય. પ્રક્ષાલ થઈ જાય. પ્રક્ષાલનો અર્થ દિવસે બપોરે 1:30-2 વાગે કે 3 વાગે જેમ આપણે શણગાર કર્યો હોય મહાદેવજીનો, એ શણગારને ઉતારવાનો, ફરી પાછું સ્નાન કરવાનું, અને સ્નાન કરાવીને એક બિલ્વપત્ર મૂકીને પછી શયન આરતી કરાવીને પછી ભગવાન સવારે વહેલો જે પહેલા પોરની પૂજા હોય ને ફરી પાછું ત્યાંથી શરૂઆત કરવાની. રાત્રિના સમયે પણ તમે જ્યારે પૂજા કરો છો, રુદ્રી કરો છો, અભિષેક કરો છો, ત્યારે તમારી પૂજા ગમે ત્યારે પૂરી થાય, ચાહે 1:30 વાગે, 2 વાગે કે 3 વાગે, ગમે ત્યારે તમારી પૂજા પૂરી થાય, એની ઉત્તર પૂજાનું મહત્વ વધારે છે.
જ્યાં સુધી ચાહે ઉત્તર પૂજામાં બીજું કાંઈ ન કરો, બધા પુષ્પ ઉતારીને કેવલ એક જળનો લોટો ચડાવો, પરંતુ ઉત્તર પૂજાનું મહત્વ ખૂબ છે. ઉત્તર પૂજા કરવી જોઈએ. મહાદેવના મંદિરમાં સફાઈ જેટલી વધારે પુણ્ય એટલું વધારે. બાગ બગીચાઓ વાવવા જોઈએ અને બાગ બગીચાઓથી શિવપદની પ્રાપ્તિ થાય છે. આવી રીતે વિવિધ જાતના મહિમાઓને સમજાવ્યા છે. વાત એ હતી કે જે શિવલિંગ મનુષ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હોય, લિંગોના અનેક પ્રકારો, એમાં જે શિવલિંગ માણસ દ્વારા સ્થાપિત કરવામાં આવી હોય એ શિવલિંગનો મહિમા કેવો છે, એની આજુબાજુનો સ્થાનનો મહિમા કેવો છે, એની આજુબાજુનો સ્થળનો મહિમા કેવો છે, તો ભગવાન વેદવ્યાસજી કહે છે, લિંગાદસ્ત સતમં પુણ્યમ ક્ષેત્રાય માનુષકે વિદુ. મનુષ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવેલી જે શિવલિંગ છે એ શિવલિંગની ચારેય તરફની દિશાઓ જોવાની અને ચારેય તરફની દિશા જોઈ અને પછી એક અંતર દર્શાવ્યું છે, એ અંતરને માપવાનું. અને એ અંતર કેટલું? સહસ્ત્રારત્ની માત્રમ. તો સહસ્ત્રા કહેતા 1000, તો પુણ્યમ ક્ષેત્રે તથાર્ષકે. એટલે શિવલિંગ જે છે, દાખલા તરીકે આ ભૂમિની ઉપર આ શિવલિંગ, આ શિવલિંગની ચારો ઓર નજર કરવાની અને પછી 100 હાથનું અંતર કરવાનું. 100 હાથ જ્યાં સુધી થતા હોય ચારો ઓર, આ શિવલિંગ છે, આ શિવલિંગની ચારો ઓર 100 હાથ સુધીનું જ્યાં સુધી અંતર થતું હોય એ અંતર એને તીર્થ સમાન ગણવું જોઈએ. જે મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગ છે એની વાત કરી છે. મનુષ્ય દ્વારા, ફરી એક વખત કહું છું, મનુષ્ય દ્વારા સ્થાપિત, ટૂંકો દાખલો, આપણે હમણાં થોડાક ટાઈમ પહેલા રામેશ્વર મહાદેવ ગામમાં બિરાજમાન થયા છે, એ મનુષ્ય દ્વારા સ્થાપિત કહેવાય, માણસ દ્વારા સ્થાપિત કહેવાય. એ શિવલિંગનું ફરતું અંતર જ માપવાનું અને જે બાજુ, પછી ચાહે ઉત્તર દિશામાં જાઓ, પશ્ચિમ દિશામાં જાઓ, પૂર્વ દિશામાં જાઓ, દક્ષિણ દિશામાં જાઓ, કે પછી ચારેય ખૂણા, ઈશાન, વાયવ્ય, કોઈ પણ પ્રકારના ખૂણા લઈ લ્યો, કોઈ પણ દિશાઓની અંદર જાઓ, ચારો ઓર 100 હાથ સુધીનું જે અંતર છે એ અંતરને સામાન્ય નહીં, તીર્થ સ્થાન ગણવું જોઈએ. અને એ બાદ જે મહાન ઋષિઓ છે, મહાન સંતો છે, એ ઋષિ મુનિઓ દ્વારા જ્યારે શિવલિંગ સ્થાપવામાં આવે છે એ શિવલિંગ માટે શું કીધું છે? સહસ્ત્રારત્ની માત્રમ તો પુણ્યમ ક્ષેત્રે તથાર્ષકે. ઋષિઓ દ્વારા જે શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે એને 100 નહીં, 1000 હાથ સુધી એનું માપ કરવું અને એનું અંતર જોવું, એ જે અંતર થાય છે એ તીર્થક્ષેત્ર કહેવાય છે, જે ઋષિ દ્વારા, સંત દ્વારા સ્થાપવામાં આવ્યું હોય છે. આવો મહિમા છે. સામાન્ય વ્યક્તિ જ્યારે શિવલિંગની સ્થાપના કરે છે એની ફરતે 100 હાથ સુધી એને તીર્થ ગણવું. ઋષિ દ્વારા જ્યારે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે એને 1000 અહુતિનું જે અંતર ફરતું છે એને તીર્થ ગણવું. અને એના પછી કીધું છે દેવલિંગે તથાગ્નેયમ સહસ્ત્રારત્નૈમાનતઃ. આ જ પ્રકારે દેવતાઓ દ્વારા સ્થાપિત જે શિવલિંગ છે એ દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગ છે એની ચારો ઓર 1000 હાથ સુધી પુણ્યક્ષેત્ર સમજવું જોઈએ. દેવતાઓ દ્વારા સ્થાપિત છે
એની ચારોઓર જે છે એનું પણ 1000, ઋષિઓનું પણ 1000 હાથ સુધી પુણ્યક્ષેત્ર છે, અને એવી જ રીતે દેવતાઓ દ્વારા જે સ્થાપિત શિવલિંગ છે એનું પણ 1000 હાથ સુધી પુણ્ય છે, તીર્થક્ષેત્ર છે. એ બાદ સ્વયંભૂ શિવલિંગ જે છે એનો મહિમા દર્શાવ્યો છે. ધનુષ પ્રમાણ સાહસ્ત્રમ પુણ્યમ ક્ષેત્રે સ્વયંભુવે. ધનુષ્ય પ્રમાણ, જો ધનુષ્યનું અંતર હોય એ અંતર પ્રમાણે તમારે માપવું હોય તો એ સ્વયંભૂ શિવલિંગ એટલે જેને પ્રગટ કરવામાં આવી છે, પ્રગટ થઈ છે, જેને કોઈ દ્વારા સ્થાપિત કરવામાં નથી આવી, ના કે દેવતાઓ દ્વારા, ના મનુષ્ય દ્વારા, ના કોઈ ઋષિઓ દ્વારા, કોઈ પણ દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં નથી આવી, અને સ્વયંભૂ પ્રગટ જે શિવલિંગ છે એ શિવલિંગ માટે કીધું છે કે જો ધનુષ્યના અંતર પ્રમાણે તમે જોવો તો 1000 ધનુષ્યનું અંતર થાય. દાખલા તરીકે આ ધનુષ્યનું અંતર એવડું, આવી રીતે 1000 સુધી વયું જવું. 1000 ધનુષ્યનું જેટલું અંતર થાય, ચારો ઓર જે અંતર છે એને પુણ્યક્ષેત્ર ગણવું. અને હાથના માપ પ્રમાણે તમારે જોવું હોય તો ચારો ઓર 4000 જેટલા હાથનું માપ કરી લેવું, અને એ જે સ્થળ થાય છે એને પુણ્યક્ષેત્ર સમજવું. હાથનું અંતર થાય છે ત્યારે 4000, અને ધનુષ્યની સ્થાપના કરવામાં આવે છે એને 100 હાથ સુધી ફરતે જોવું. જેટલું અંતર થાય એ સ્થાન તીર્થક્ષેત્ર કહેવાય. પછી ઋષિઓ દ્વારા જે શિવલિંગ સ્થાપનામાં કરવામાં આવે છે એ શિવલિંગની ફરતે 1000 હાથ સુધી જે અંતર થાય એ ભૂમિને તીર્થક્ષેત્ર કહેવાય. એ પછી દેવતાઓ દ્વારા જે શિવલિંગ સ્થાપના કરવામાં આવે છે એ શિવલિંગની ફરતે 1000 હાથ સુધી જે ભૂમિ થાય એ ભૂમિને તીર્થક્ષેત્ર કહેવાય. એ પછી સ્વયંભૂ જે શિવલિંગ છે કે જેની કોઈ સ્થાપના કરવામાં નથી આવી, એ શિવલિંગને ધનુષના માપમાં જોવો તો ચારો ઓર 1000 ધનુષ્ય, અને હાથના માપમાં જોવો તો 4000 હાથ સુધીની જે ભૂમિ છે એને તીર્થક્ષેત્ર કહેવાય. આવી રીતે તીર્થોનો મહિમા પછી પુણ્યક્ષેત્રે સ્થિતા વાપી કૃપાદ્યમ પુષ્કરીણી ચ શિવં ગંગેતિ વિજ્ઞેયં શિવેશ્ય વચનમ યથા. પુણ્યક્ષેત્રની અંદર સ્થિત વાવડી એટલે કે મેં તમને જે અંતર દર્શાવ્યું છે એ અંતર જે છે એ અંતરમાં શિવાલયની આજુબાજુમાં કોઈ જળાશય હોય, કોઈ વાવડી હોય, કોઈ તળાવ હોય, કોઈ નદી હોય, કે પછી કોઈ પણ પ્રકારનું પાણીનો સંગ્રહ કરવાનો જમીનની સાથે જોડાયેલો કોઈ એવો સ્થાન હોય તો એને પછી ચાહે કૂવો કીએ, પોખરા કીએ. આ પોખરો એક એવો દેશી શબ્દ છે, એ જે કંઈ પણ કહેવાતું હોય એને સામાન્ય જળ ન સમજવું જોઈએ. તો શું સમજવું જોઈએ? ગંગાજી સમાન સમજવું જોઈએ. અને એ પણ સામાન્ય ગંગા નહીં. કઈ ગંગા? શિવ ગંગા. શિવ ગંગા સમાન સમજવું જોઈએ. અને આ કોણ કહે છે? શિવસ્ય વચનમ યથા. શિવજી સ્વયં પોતે કહે છે. એ બાદ પ્રતિર્વિધ કરમ જ્ઞેયમ મદ્યાહમ કામિકમ તથા શાયાહમ શાંતિકમ જ્ઞેયમ રાત્રાવપી તથૈવ હિ. દિવસના અને રાત્રિના આના વિભાગો કરવામાં આવ્યા છે, જેમાં પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા
આ તનોમાં ક્રમશઃ એક એક પ્રકારે ક્રમમાં સંપાદિક રીતે પરમાત્મા પ્રાતઃકાલે શાસ્ત્ર વિહિત પછી અનુષ્ઠાન કરવું જોઈએ, મધ્યાહન સમયે સકામ કર્મ કરવું જોઈએ અને સાયકાલમ શાંતિ કર્મ માટે ઉપયુક્ત એવું કર્મ કરવું જોઈએ. પ્રાતઃકાલે માણસને જીવનમાં શું કરવું જોઈએ? તો કે સવારે વહેલા ઉઠીને શાસ્ત્રના જે ઉપદેશો છે એટલે કે શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ. પ્રાતઃ, મધ્યાહન અને સાંય 3 પ્રકારના દિવસમાં પ્રહર દર્શાવ્યા છે. એમાં સવારે વહેલા ઉઠી અને માણસે પ્રાતઃકાલે શું કરવું જોઈએ? તો કે શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. અને એ શાસ્ત્રનું અધ્યયન પછી ચાહે તમે 1 શ્લોક કરો કે 2 શ્લોક કરો કે તમારી મરજી પ્રમાણે જે કાંઈ પણ કરો એ ભગવાન, પણ તમારું કર્મ છે પ્રાતઃકાલે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું. પછી મધ્યાહનનો સમય આવે એટલે કે બપોરનો સમય. આ સમયગાળો જે છે એ સમયગાળા દરમિયાન માણસે વ્યવસાય કરવો જોઈએ, ધંધો કરવો જોઈએ. કે આપણે સવારે વહેલા ઉઠી અને શાસ્ત્રનું જ્ઞાન જ્યારે થઈ જાય એ પછી 8, 8:30 કે 9 વાગે આપણે પોતપોતાના વ્યવસાય ચાલ્યા જાય. પછી આખો દિવસ કામ કરવા માટે હોય. અને પછી સંધ્યાનો જે સમય છે એ સંધ્યાના સમયે માણસે શું કરવું જોઈએ? તો કે સંધ્યાના સમયે માણસે આખા દિવસનો શરીરનો જે થાક છે એ થાકને ઉતારવા માટે થઈ, શાંતિનો અનુભવ કરવા માટે થઈને પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે એ સમયે તમને શાંતિ પ્રાપ્ત થાય છે. સવારના સમયે શાસ્ત્રનું જ્ઞાન, આખા દિવસ દરમિયાન તમારો વ્યવસાય અને સાંજના સમયે પ્રભુ દરબારમાં બેસીને થોડી વાર મનની શાંતિ. આ જીવન માટે જરૂરી છે ભગવાન. આ ક્રમ છે જીવનનો. આપણા વડવાઓ આમ જ કરતા અને એટલા માટે એ તંદુરસ્ત, સુખી અને આનંદથી જીવતા હતા. કારણ કે સવારે 1-2 શ્લોક બોલતા પરમાત્માના દરબારમાં, આખો દિવસ પોતાનું કર્મ કરતા અને રોજ સાંજ પડે એ ઈશ્વરના દરબારની અંદર મનને શાંતિ મળે એટલા માટે થઈ અને ધૂપ દીવા અગરબત્તી કરતા. આવી રીતે દર્શાવી છે વાતને. એ બાદ મોક્ષદાયક પુણ્યક્ષેત્રોનું વર્ણન કર્યું છે. કાલ વિશેષમાં વિભિન્ન નદીઓનું જલમાં સ્નાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે એવું વર્ણન કર્યું છે. અને તીર્થોમાં પાપથી બચી રહેવા માટેની ચેતવણી આપી છે. કારણ કે આખી જિંદગી દરમિયાન માણસે પાપ કર્યા હોય, એ પાપને ધોવા માટે થઈને માણસ તીર્થમાં જાય. તીર્થમાં જઈને પાપ કરે તો એ ધોવા ક્યાં જવું? માણસ પોતાના પાપ કર્મને ધોવા માટે મંદિરે દર્શન કરવા આવે, પણ મંદિરમાં આવીને જો પાપ કરે તો શું કરવાનું? ઘણા માણસો મંદિરે આવ્યા હોય દર્શન કરવા, પણ ન્યાય પાપ કરતા હોય. પૂજારી આમ કરે છે ને પૂજારી આ કર્યું નથી, પૂજારી ઠાવકા નથી, પૂજારીને બદલાવાની જરૂર છે. ભાઈ તું દર્શન કરીને જા. એ વ્યક્તિ મંદિરમાં આવીને પણ પોતાનું પાપ કર્મ બાંધે છે. એનો અર્થ મંદિરે માણસ ધોવા માટે આવે છે ને આ મેલા કરીને જાય છે. મંદિર ધોવા માટે હોય છે અને આ તો આપણે મેલા કરીને જાય. એટલે તીર્થ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રમાં પાપથી બચવા માટેની ચેતવણીઓ આપી છે. એ બાદ સદાચાર, શૌચાચાર, સ્નાન, ભસ્મધારણ, સંધ્યાવંદન, પ્રણવ જપ, ગાયત્રી જપ, દાન, ન્યાયતઃ, ધનોપાર્જન અને અગ્નિહોત્ર આદિ અનેક વિધિઓનું વર્ણન કરીને સમજાવ્યું છે. સવારમાં ઉઠી વ્યક્તિએ પોતાનો નિત્યક્રમ કરી અને પછી સ્નાન કરીને પછી શરીર પર ભસ્મનું તિલક ધારણ કરવું જોઈએ. કપાળમાં તિલક કરતા કદાચ શરમ આવે કે આને તો ભક્તિ સમરા કાઢી ગઈ, તો છાતી ઉપર કરાય. હા, કપાળમાં તિલક હોવું જરૂરી છે. એવું નહીં કે સાધુનો દીકરો હોય એને જ તિલક હોવું જરૂરી છે. આપણે બધાને તિલક હોવું જરૂરી છે. કારણ કે તિલકનો અર્થ છે અહીંયા આપણું આજ્ઞા ચક્ર છે. અહીંયા જ્યારે તિલક મળે છે ત્યારે એને ઠંડક પ્રાપ્ત થાય છે અને ઠંડક પ્રાપ્ત થાય છે આજ્ઞા ચક્ર કામ કરતું થઈ જાય છે. કપાળમાં તિલક હોવું જોઈએ.
અને એમાંય ભારત દેશમાં છીએ એને જો તિલક ના કરીએ તો ગજબ ના કહેવાય. વિદેશમાં હોય તો ઠીક છે, કાલો સમજતા નથી એ બધા, આમાં એ કઈ માનતા નથી ના નથી. પાપો હત બુદ્ધિ નામ શિવે વાર્તાપી દુર્લભા દુર્લભમ ભારતે જન્મ દુર્લભમ શિવ પૂજન. આપણે રોજ શ્લોક બોલીએ છીએ કે ભારતમાં જન્મ લેવો એ જ દુર્લભ છે, અને એમાંય ભારતમાં જન્મ લઈ લીધા પછી શિવજીની પૂજા કરવી એ તો અતિ દુર્લભ છે. અને એ મોકો જો તમને પ્રાપ્ત થાય તો સમજજો કે આપણા જેવું ભાગ્યશાળી જગતમાં કોઈ નથી. આ તો આપણને પ્રાપ્ત થયું છે એટલા માટે આપણને એમ લાગે છે કે આ સહેલું છે ને સરળ છે ને આવું બધું. બાકી ભારતમાં જનસંખ્યા અનેક ગણી છે. અહીંયા આપણે એટલા જ કથા સાંભળીએ છીએ, બધા તો બેઠા બેઠા વાતો કરે છે. બધાના જીવનમાં આ લાભ નથી, બધાના જીવનમાં આવો ભાવ નથી. અનેક ગણી સંખ્યા છે કે જેને એ ખબર નથી કે શિવ મંદિરે કઈ રીતે જવાય, કે ભગવાનના મંદિરે જવાય. એક માળી બિચારા 80 વર્ષે ગામના પાદરમાંથી નીકળ્યા ને, આખી જિંદગીમાં રામ મંદિરનો ઓટલો તો ચડ્યા નહોતા, અને વરસ થયા હતા અહીં. એમાં ગામમાંથી નીકળ્યા ને એક ધણ ગામનો, ગામડામાં પેલા રિવાજ હતો કે ગામનો અવેડો હોય ને આખા ગામના બધાય ઢોર ઢાંખર ને ત્યાં પાણી પાવા આવે. એમાં એક ગાયોનું ધણ અને ભીહું ને બધા ભીહું પાવા આવ્યા. એમાં એકાદું વાહન નીકળ્યો ને હોરન વાગ્યું ને ભીહું ભડકી, અને ભીહું ભડકી ને એટલે ધોડ્યું ને એમાં માડીના મનને એમ થયું કે આ ક્યાંક જો મને હિંગડો મારી દે તો મારો વિનાશ થઈ જાય. અને એ માડી આખી જિંદગી રામ મંદિરનો ઓટલો નહોતો ચડ્યા, એ માડી એના જીવને બચાવવા માટે રામ મંદિરનો ઓટલો ચડી ગયા, કારણ કે રામ મંદિર પાસે જતા. હવે પંચામૃત હોય એને પીવાનું હોય અને પ્રસાદ ખાવાની હોય. હવે એ બરોબર સંધ્યા આરતીનો સમય હતો, અને એ સમયે પૂજારીજી પંચામૃત લઈને આવ્યા સંધ્યા આરતી કરીને. માડીને એવું કીધું કે લ્યો માડી પંચામૃત. તો માડી કહે એ કે દીકરા પંચામૃતનું હાચું પણ દાંતનું કાચું, આને ચાવવાનું ન હોય, આના ઘૂંટડા ભરવાના હોય, અને એને એમ કે પંચામૃત ચાવવાનું હોય એમ. પૂજારી કે માડી એહી પાણીમાં. હા, એને બિચારાને એમ કે પંચામૃત ને ખાવાનું હોય, પણ આ માડીને દાંત હતા ને એટલે પંચામૃત ખાવું કેમ કે દાંતનું કાચું, તારું પંચામૃત નું હાચું પણ મારા દાંતનું કાચું. આને ચાવવાનું ન હોય, આના ઘૂંટડા ભરવાના હોય. અર્થ માણસને ખબર પણ નથી કે ક્યાં સુધી જવું એમ અહીંયા ભારત દેશની અંદર આપણને જન્મ પ્રાપ્ત થયો છે, એનો મતલબ આપણે કંઈક ભાગ્યશાળી છીએ. અને એટલા માટે આપણે આપણા જીવનને સુધારી લેવું જોઈએ, ભસ્મ ધારણ કરવું જોઈએ, સંધ્યા વંદન કરવા જોઈએ. કાંઈ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, ભગવાન પણ રોજ સવારે જ્યારે સૂર્યનારાયણ ઉગે ત્યારે સૂર્યનારાયણને વંદન કરીએ, અને આથમે ત્યારે સંધ્યા વંદન કરીએ. સૂર્યનારાયણ વંદનથી પ્રિય છે, વંદનથી રાજી થાય છે. એ બાદ પ્રણવ જપ, ગાયત્રી જપ, દાન આપવાનો મહિમા, અગ્નિહોત્ર જે હું તમને કહેતો આવું છું કે જેમાં પેલા અગ્નિને જમાડવા, કીડિયારું પૂરવું, આ જે બધા કર્મ છે માણસ 5 કર્મ કરે છે. આ બધા જ કર્મ કરવા જોઈએ. આદિ અનેક વિધિઓનું વર્ણન કરીને દર્શાવ્યું છે. એ બાદ કથાને આગળ વધારી અને ભગવાન વેદવ્યાસજી સુંદર રીતે અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ આદિનું વર્ણન કર્યું છે. આપણામાં અનેક પ્રકારના યજ્ઞ આવે છે. અગ્નિયજ્ઞ, દેવયજ્ઞ, પછી બ્રહ્મયજ્ઞ, અને હજી 2 યજ્ઞ આવે છે. એક ભૂત યજ્ઞ. આપણે જ્યારે કીડિયારા પૂડીએ,
કે કોઈને કંઈ નાખીએ પક્ષીઓને કે જ્યારે કીડિયારું પૂરીએ ને આ જે પછી બધા ખાય એને ભૂત યજ્ઞ કહેવાય. અગ્નિ યજ્ઞ આપણા ઘરમાં વર્ષમાં એકાદ વખત તો કોઈના નામની આહુતિઓ અપાવી જ જોઈએ. દેવ યજ્ઞ આપણા ઘરમાં શાસ્ત્રો પડ્યા જ હોય છે, ક્યારેક એને ખોલીને વાંચવા જ જોઈએ. છેલ્લે કાંઈ ન થઈ શકે તો એકાદ વખત તો ઘરમાં સત્યનારાયણની કથા તો થવી જ જોઈએ. કોઈ ભૂખ્યાને ભોજન આપો છો એ પણ એક યજ્ઞ છે. કોઈ ભૂખ્યાને જમાડો છો એ પણ એક યજ્ઞ છે. ભગવાન શિવ દ્વારા 7 જે વાર છે એ વારોનું વર્ણન સમજાવવામાં આવ્યું છે. કયા વારે કઈ વસ્તુનું દાન કરવું આ બધી જ વસ્તુઓને વિસ્તારથી કહેવામાં આવી છે. અને એ બાદ દેશ, કાલ અને પાત્ર આ બધી જ જગ્યાએ કેવું પુણ્ય પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. મેં તમને દેવી ભાગવત કરતો હતો ને ત્યારે કીધું હતું કે કઈ ભૂમિમાં કયું કર્મ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય, આ વાતની જે કથા છે એ હું તમને શિવ પુરાણમાં કરીશ. અહીંયા આ કથાનું વર્ણન કરીને દર્શાવ્યું છે. દેશાંદી ક્રમશો બુહિ સૂત સર્વાર્થ વિત્તમા. સમર્થ પદાર્થોના જ્ઞાતાઓ એવા શ્રેષ્ઠ સુતજી, હવે તમે મને ક્રમશઃ દેશ, કાલ અને દાનનું જે કાંઈ પણ વર્ણન છે એ વર્ણન કરીને સમજાવો. ત્યારે ભગવાન સુતજી બોલ્યા છે, શુદ્ધમ ગૃહમ સમફલમ દેવયજ્ઞ કર્મશુ. શુદ્ધમ ગૃહમ, તમારું જે શુદ્ધ અને પવિત્ર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે વાસ્તુ યજ્ઞ કર્યા પછી જે શુદ્ધ તમારું ઘર છે એ ઘરની અંદર તમે જ્યારે યજ્ઞ કરો છો ત્યારે એ યજ્ઞનું પુણ્ય તમને જેટલું પ્રાપ્ત થતું હોય એટલું જ થાય. 5 માળા કરવાનું પુણ્ય જેટલું હોય એટલું જ પુણ્ય મળે. 5 આહુતિ આપવાનું જેટલું પુણ્ય હોય એટલું જ પુણ્ય મળે. 5 યજ્ઞ કરવાનું જેટલું પુણ્ય હોય એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ એ જગ્યા જ્યારે બદલે, એ સ્થાન જ્યારે બદલે, એ સ્થળ જ્યારે બદલે ત્યારે પુણ્યમાં વધારો થઈ જાય છે. શુદ્ધમ ગૃહમ સમફલમ દેવયજ્ઞ કર્મશુ. સમાન ફળ દેનારું છે. એટલે કે ઘરમાં તમે જ્યારે કર્મ કરો છો શાસ્ત્રને અનુસાર જેટલું પુણ્ય પ્રાપ્ત થવું જ જોઈએ એટલું જ થાય છે, નહીં કે એનાથી વધારે. પરંતુ એના કરતા 10 ગણું પુણ્ય તમારે જોતું હોય તો કયા સ્થાન ઉપર પૂજા કરવા માટે જવું, કયા સ્થાન ઉપર યજ્ઞ કરવા માટે જવું? તો કીધું છે તતો 10 ગુણમ ગોષ્ઠમ જલતેરમ તતો 10. ઘરમાં જે યજ્ઞ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એના કરતા વધારે પુણ્ય તમારે પ્રાપ્ત કરવું હોય તો એ દેવ યજ્ઞને કરવા માટે થઈ જલતીરમ તતો 10. ગોષ્ઠમ, પહેલા ગૌશાળામાં જાઓ. ગૌશાળામાં જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ જ પુણ્ય એના કરતા 10 ગણું તમારે જોતું હોય તો જલતીરને કિનારે, જે જળાશયનો જે કિનારો છે ત્યાં બેસીને યજ્ઞ કરવો. એના કરતા 10 ગણું પુણ્ય જોતું હોય તતો 10 ગુણમ બિલ્વ તુલસ્યસ્તથ મૂલકમ. એના કરતા 10 ગણું વધારે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો તમારે બિલ્વ અથવા તુલસીના મૂળ પાસે બેસીને યજ્ઞ કરવો. તમારા ઘરમાં જે યજ્ઞ થાય છે એ યજ્ઞનું પુણ્ય તમને જેટલું હોય એટલું જ પ્રાપ્ત થાય છે. એ બાદ તમે ગૌશાળામાં જઈને યજ્ઞ કરો છો તો એના કરતાં 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એ બાદ તમે બિલ્વના માફ કરજો જળાશયના કિનારે જઈને તમે યજ્ઞ કરો છો ત્યારે ગૌશાળા કરતાં પણ 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
અને જળાશયના કિનારેથી જઈ અને બિલ્વના મૂળમાં બેસો અથવા તો તુલસીના મૂળમાં બેસો અને પછી જે યજ્ઞ કરો છો તો જળાશય કરતાં પણ 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એનાથી આગળ કીધું છે તતો દેવાલયમ વિદ્યા. જ્યાં દેવાલય હોય ત્યાં તમે યજ્ઞ કરો છો તો બિલ્વ કરતાં પણ 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને જ્યાં વિદ્યા છે, જ્યાં પાઠશાળાઓ છે અને ત્યાં તમે જે યજ્ઞ કરો છો ત્યાં એના કરતાં પણ 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તતો દેવાલયમ વિદ્યા તીર્થતરમ તતો દશ ગુણમ નદ્યાસ્તીર્થનાદ્યસ્તતો દથા. દેવાલયમાં 10 ગણું મહત્વનું સ્થાન છે. તીર્થભૂમિમાં તટ પર જ્યારે દેવાલય 10 ગણું મહત્વ આપે છે અને 10 ગણું પુણ્ય વધી જાય છે. એ બાદ 10 ગણું મહત્વ તમારે જોતું હોય તો તમારે સપ્તગંગાના કિનારે જવું જોઈએ. અને સપ્તગંગાનો કિનારો એટલે કયો કિનારો? ગંગા ગોદાવરી ચેવ કાવેરી તામ્રપર્ણિકા સિંધુશ્ચ શરયુરેવા સપ્તગંગા પ્રકૃતિકા. ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રપર્ણી, સિંધુ, શરયુ અને નર્મદા, આ 7 કિનારાઓ દર્શાવ્યા છે. આ 7 કિનારાઓ પર તમે જ્યારે બેસો છો ત્યારે એના કરતાં પણ 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તતો બંધે તીરે દશ ચ પર્વતાગ્રે તતો દશ. હવે જો કીધું છે તે વાતને સાંભળો કે એ સપ્તગંગાના કિનારે તમે જ્યારે યજ્ઞ કરો છો અને જે પુણ્ય થાય છે એના કરતાં પણ 10 ગણું પુણ્ય તમારે પ્રાપ્ત કરવું હોય તો એક પર્વત હોય, એક ડુંગર હોય, એ ડુંગરની ટોચ ઉપર જાઓ અને પછી જે યજ્ઞ કરો છો ત્યાં એના કરતાં પણ 10 ગણું યજ્ઞ પ્રાપ્ત થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય. ઘરમાં તમે જ્યારે યજ્ઞ કરો છો ત્યારે ઘરનો જે યજ્ઞ છે એના કરતાં 10 ગણું પુણ્ય ગૌશાળામાં, એના કરતાં 10 ગણું પુણ્ય તમને નદીના કિનારે અથવા તો જળાશયના કિનારે, એના કરતાં 10 ગણું પુણ્ય દેવાલયમાં, એના કરતાં 10 ગણું પુણ્ય વિદ્યાલયની અંદર, એના કરતાં 10 ગણું પુણ્ય તમારે જ્યારે જોતું હોય બિલ્વ અને તુલસીના મૂળમાં, એથી વધારે પુણ્ય જોતું હોય તો પછી સપ્તગંગાના કિનારે, અને એથી વધારે પુણ્ય જોતું હોય તો પર્વતની ટોચ ઉપર 10 ગણું પુણ્ય વધતું જાય છે. આ બધી ચર્ચાઓ કરી છે અને એ બાદ યુગ પ્રમાણે દાન અને પુણ્યનું વર્ણન કરીને દર્શાવ્યું છે. ત્રેતા યુગે ત્રિપાદમ ચ દ્વાપરે સદા સ્મૃતમ કલોપાદમ તુ વિજ્ઞેયમ તત્પાદોનમ તથોર્ધકઃ. કળિયુગની અંદર જે માણસની ઉંમર છે એના કરતા 2 ગણી ઉંમર, 2 ગણો સમય દ્વાપરમાં, કળિયુગથી 3 ગણો સમય ત્રેતામાં અને કળિયુગથી 4 ગણો સમય સતયુગમાં. એટલે તમે જ્યારે પુણ્ય કરો છો ત્યારે કળિયુગમાં જે પ્રાપ્ત થાય છે એનું જે સમયગાળોનું જે અંતર છે એ અંતર પ્રમાણે એના પુણ્યનો પ્રભાવ વધતો જાય છે. પણ એમાં બહુ ઉતરવું નથી. આ સમજવા જઈએ તો જાડું મોટું જાણીએ ભૂલાઈ જાય, કારણ કે આ અગમ વાતું છે બધી, એ નિરાતે ચર્ચા કરવાની વાત છે. કળિયુગનો જે સમય છે એના કરતાં 2 ગણો 4,32,000 વર્ષ, પછી એનાથી 2 ગણો દ્વાપર, એનાથી 3 ગણો ત્રેતા, અને એનાથી પછી થોડોક 4 ગણો એટલે કે સતયુગ. આવી રીતના સમયગાળો વધતો, પછી પુણ્યનો પ્રભાવ પણ એ પ્રમાણે વધતો જાય. એ ગણતરી જે છે એ આપણા ગજાની વાત નથી. આવી રીતે
દેશકાલના મહિમાનું વર્ણન કરીને સમજાવ્યું છે, દાનનો મહિમા કરીને સમજાવ્યો છે. એ બાદ મૂર્તિઓના નિર્મિત પ્રતિકાઓની પ્રતિમની વિધિ, વિશેષ માસ, વાર, તિથિ, નક્ષત્રો, પૂજા, ઉપચારોના ફળો, આ બધી જ ચર્ચાઓને કરીને સમજાવી છે. અને એ બાદ ભગવાન સડસ્વર લિંગનું જે માફ કરજો સડલિંગનું જે સ્વરૂપ છે એના પ્રણમ્યનું મહત્વનું વર્ણન કરીને પવિત્ર ભાવથી સમજાવ્યું છે. અને એક વખત ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બંધન અને મોક્ષનું જે વિવેચન છે એ શિવ પૂજાના ઉપદેશો, લિંગ આદિ પૂજાનો વિસ્તાર, આ બધી જ ચર્ચાઓને કરી સમજાવી છે. ત્યારબાદ એક વખત પ્રશ્ન થયો છે કે શિવને જે નૈવેદ્ય ધરાવવામાં આવે છે એ નૈવેદ્યનું ગ્રહણ થાય છે કે નથી થતું. અને ત્યારે કહેવામાં આવ્યું છે કે શિવને જે નૈવેદ્ય ધરાય છે એ નૈવેદ્યને લઈ શકાય છે, પણ એના અમુક નિયમો દર્શાવ્યા છે. શિવ જે નૈવેદ્ય છે એ જ્યારે વ્યક્તિ થાળાની અંદર જ્યારે ધરાવી દે છે ત્યારે એ નૈવેદ્યનો અધિકાર ચાંડાલ થઈ જાય છે. એને સામાન્ય માણસ ન ખાઈ શકે, એ ચાંડાલ એનો અધિકારી થઈ જાય છે. એટલે આપણે જ્યારે પણ શિવ પૂજા કરવા માટે જઈએ, કહેતા બહુ શરમ આવે છે ભગવાન, પણ પીઠ ઉપર દીવો ન કરાય. કારણ કે પીઠ છે એ માતાજીનું સ્વરૂપ છે. શિવલિંગની સમગ્ર જે પીઠ છે એ માતાજીનું રૂપ છે. અને આપણે શું કરીએ, દીવો પેટાવીને થાળા ઉપર મૂકી દઈએ છીએ. માતાજીનું અંગ દાજે છે. દીપ ક્યારેય પીઠ ઉપર ન મુકાય. અથવા તો એવું કહી શકીએ કે પીઠ ઉપર પુષ્પના શણગાર સિવાય બીજું કંઈ ન કરાય. પીઠ ઉપર ક્યારેય લોટો, માણસો ઘણા લોટો ચડાવે ત્યારે જળનો લોટો પીઠ ઉપર મૂકી દે છે, પછી ન્યા મૂકીને નીકળી જાય. આસન ઉપાડવાની હુંયા ના હોય, એટલા થાકી ગયા હોય પૂજા કરતા કરતા, આસન ન્યા પડ્યા રહે. પીઠ ઉપર ફળ ફ્રૂટ ન ચડાવાય. તમે જ્યારે ખાદ્ય પદાર્થને પીઠ પર ચડાવો છો એટલે એ ખાદ્ય પદાર્થ જે છે એ ચાંડાલ ખાઈ શકે એવો થઈ જાય છે, ચાંડાલનો અધિકારી બની જાય છે. પરંતુ વેદવ્યાસજીએ એનો પણ એક માર્ગ કરીને દર્શાવ્યો છે, જેમાં કીધું છે કે એ પદાર્થને શાલિગ્રામને સ્પર્શ કરાવી અને શાલિગ્રામની જે શિલા છે એને સ્પર્શ કરાવીને પછી જો કોઈ માણસોને વહેંચાય તો ખાઈ શકાય છે. પરંતુ આપણે એવું કરવું જ જોઈએ નહીં. પીઠ ઉપર ક્યારેય કોઈ પણ વસ્તુ ન ચડાવવી જોઈએ, કારણ કે પીઠ છે એ માતાજીનું અંગ છે અને એની માથે આપણે શું કામ ભાગને ચડાવવો જોઈએ, ભોગ ચડાવવો જોઈએ. એક તપોધન બ્રાહ્મણ આવે છે, જે તપોધન બ્રાહ્મણને સીધા મહાદેવને ધરાવેલો પ્રસાદ ખાવાનો અધિકાર છે. અને તપોધન બ્રાહ્મણનો હોય દશનામ સાધુને ખાવાનો અધિકાર છે. અને બેમાંથી એક પણ ન હોય તો શાલિગ્રામને એ પ્રસાદને સ્પર્શ કરાવી અને પછી લોકોમાં બાટી દેવો જોઈએ. આવા નૈવેદ્યનો મહિમા દર્શાવ્યો છે. કયા વારે કયું ધાન્ય ચડાવવું એનો મહિમા દર્શાવ્યો છે. મગની શિવલિંગ બને, ઘઉંના લોટમાંથી શિવલિંગ બને, જુદા જુદા અનાજોની શિવલિંગ બને, એ લિંગ બનાવીને પછી પૂજા કરવી જોઈએ, એનો ઘણો બધો મહિમા દર્શાવ્યો છે. એ બાદ પાર્થિવ શિવલિંગના નિર્માણની અમુક રીતો દર્શાવી છે. પાર્થિવ શિવલિંગના નિર્માણ માટે કીધું છે કે એ પાર્થિવ શિવલિંગ અંગૂઠાના માપ જેવડી હોવી જોઈએ, અંગૂઠાથી નીચે નહીં, અંગૂઠાથી વધારે અને પોતાના હાથના વેતથી ઓછી. અંગૂઠાથી વધારે અને હાથનો જે વેત થાય એનાથી ઓછી, એ પ્રમાણે પાર્થિવ લિંગને બનાવવી જોઈએ. પવિત્ર માટી લેવાની, કોબર લેવાનું, દૂધ વગેરે પંચાક મંત્ર નાખવાના. વેદો શાસ્ત્રોના અનેક મંત્ર જણાવ્યા છે, પણ એ મંત્રને તો આપણે જાણતા ન હોય, પણ એ પ્રમાણે અમુક મહાદેવજીના 8 નામો દર્શાવ્યા છે, જે 8 નામોને સ્મરણ કરતું જવાનું અને 8 નામોને સ્મરણ કરતા કરતા મહાદેવજીની પાર્થિવ લિંગનું નિર્માણ કરવું.
એના માટે મહાદેવના અષ્ટમૂર્તિઓ આપણે કહીએ ને એમ 8 નામ પણ છે. એક એક નામનું સ્મરણ કરવું અને એક એક નામનું સ્મરણ કરી અને પાર્થિવ લિંગ બનાવવાની. એ નામ હું પછી કહું, પહેલાં પાર્થિવ લિંગ બનાવવાની રીત કહી દઉં. શુદ્ધ અને પવિત્ર માટી લેવી. માટીમાં જીવજંતુ હોય તો એને સૂકવી અને જીવજંતુઓ નીકળી જાય એ બાદ માટીને ચારી નાખવી. પછી એમાં ભસ્મ, પંચામૃત, અત્તર, દ્રવ્ય જે કાંઈ પણ આપણી પાસે શક્તિ હોય એ પ્રમાણે પધરાવવું. દૂધ પધરાવીએ. પછી એ માટીનો પિંડ બનાવીએ અને અંગૂઠાથી વધારે અને વેદથી ઓછો એટલી એની સાઇઝ રાખીએ. પછી એનું પીઠ બનાવીએ, નાગદેવતા બનાવીએ, એક મુખ્ય પ્રધાન શિવલિંગ બનાવીએ અને એ બાદ નાની નાની શિવલિંગો અમુક બનાવીએ અને એની બાજુમાં એનો શણગાર કરીએ. આવી રીતે પાર્થિવ લિંગનો મહિમા સર્વથી વધારે દર્શાવવામાં આવ્યો છે. કારણ કે પાર્થિવ લિંગ છે એ કોઈ દ્વારા સ્થાપિત નથી. પાર્થિવ લિંગ છે એ કોઈ દ્વારા સ્થાપના કરવામાં નથી આવી, કોઈ દેવતાઓ દ્વારા કે ઋષિઓ દ્વારા મૂકવામાં નથી આવી, પણ માટીની જે પાર્થિવ લિંગ છે એ આપણે સ્વયં આપણા હાથે બનાવી છે. એટલે એ શિવલિંગનો પૂજાનું મહત્વ વધારે છે. કારણ કે એ આપણે જ સ્વયં આપણા હાથે બનાવી છે, એટલા માટે એનું મહત્વ વધારે છે. 8 નામોને દર્શાવ્યા છે. આઈએ એ નામોનું થોડું વર્ણન કરીને તમને સમજાવું. પૂજા પાર્થિવ લિંગસ્ય સંપ્રોક્તા શિવ નામભિ. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. શૃણોતામ મુનિ શ્રેષ્ઠા સર્વ કામ પ્રદાયિની. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ભગવાન મહાદેવજીના 8 નામ દીધા છે. એક હર. હર આપણે બોલીએ છીએ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. કે હે મહાદેવજી, આમ એકદમ ઊંચા હાથ કરી દે. હર હર મહાદેવ કહેતા સમયે ઊંચા હાથ કરીએ છીએ. કારણ કે આપણે એકદમ ખુલ્લા મનથી મહાદેવને સમર્પિત થઈ જઈએ. જ્યારે કાનૂન આપણી સમક્ષ પિસ્તોલ તાંગે ત્યારે આપણે શું કહીએ છીએ? શરણાગતિ લઈ લઈએ, ઊંચા હાથ કરી દઈએ છીએ. એમ આપણે મહાદેવના શરણાગત લઈ લીધું છે. મહાદેવની સમક્ષ હોતા કે મહાદેવ હું કાંઈ છું નહીં, તમે જે કરો એ બરાબર છે. હર હર મહાદેવ, હર હર એટલે દુઃખ હરો, દુઃખ હરો, દુઃખ હરો, દુઃખ હરો. એ ભોળા ભવ દુઃખ હરે જો અમારા, ભોળા ભવ દુઃખ હરે જો અમારા. શિવ શંકર સુખ કરનારા, ભક્તોના ભય હરનારા. ભોળા ભવ દુઃખ હરે જો અમારા, ભોળા ભવ દુઃખ હરજો અમારા. એ શિવ શંકર સુખ કરનારા, ભક્તોના ભય હરનારા. ભોળા ભવ દુઃખ હરજો અમારા, ભોળા ભવ દુઃખ હરજો અમારા. મહાદેવજી કેવા દયાળુ છે, મહાદેવજી કેવા કૃપાળુ છે. મહાદેવે લીલા કરી, કૃપા કરી અને ભક્તોના અનેક પ્રકારના જે દુઃખો છે એને દુઃખ હરી લીધા છે. અને મહાદેવ તો એ સર્વ પ્રકારના દુઃખોને હરી અને જે કાંઈ પણ પ્રકારના આપણા મનની ઈચ્છાઓ છે એને જાણી લેનારા છે. અને એકદમ કૃપાળુ, એકદમ દયાળુ, એને કાંઈ ન જોઈએ.
આ બીલી પાન ચડાવો શિવને, લોટા જલ કી ધાર થાય, ભવ બેડો આપાર થાય, ભવ બેડો આપાર. ઓ બીલી પાન ચડાવો શિવને, લોટા જલ કી ધાર થાય, ભવ બેડો આપાર થાય, ભવ બેડો આપાર. એવા 56 ભોગના જોઈએ શિવને, 56 ભોગના જોઈએ શિવને, 56 ભોગના જોઈએ શિવને, ભવ દુઃખ હરનારા, બોડા ભવ દુઃખ હર જોયમા, એ બોડા ભવ દુઃખ હર જો અમારા. શિવ શંકર સુખ કરનારા, ભક્તોના ભય હરનારા, ભોળા ભવ દુઃખ હર જો અમારા, એ ભોળા ભવ દુઃખ. હે મહાદેવજી, હે ભોળિયાના, હરી લેજો, હરી લેજો, હરી લેજો. એટલે મહાદેવને દુઃખ હરવા માટે આપણે કહીએ છીએ હર હર મહાદેવ. અને હર હર મહાદેવ કહેતા સમયે આપણે બે હાથને ઊંચા કરી દઈએ છીએ કે હું તમારામાં સમર્પિત છું. અને મહાદેવના દર્શનનો નિયમ કેવો છે? અહીંયા તો બહુ ઓછા માણસો જોઈએ છીએ અમે, નહીંતર અમે ઓલા મંદિરે તો અમારે જુદા જુદી જગ્યાએ ફરતા હોય ને જુદી જુદી જગ્યાએ જતા હોય ને, એટલે વિચિત્ર માણસો જોવા મળે. ઘરેથી કઈ દીપ લઈ આવ્યા ના હોય, જળનો લોટો ભરી આવ્યા ના હોય. અને મારો મહાદેવ દયાળુ કેવો હે, બધું સ્વીકારી લે. એક પણ વસ્તુ લઈ આવે ને એકદમ ખાલી પાટી આવ્યા હોય અને જઈને બે હાથ જોડે આમ, પછી આમ મોઢું ફોલાવે, અને પછી તાળી પાડે, અને તાળી પાડીને પછી હાથે નાથે આરતી કરી લે. હાથમાં બીજું કઈ હોય નહીં. અને છતાંય મહાદેવ એનો સ્વીકાર કરી લે. પાછો આ જોયા જેવું, મુખ ફુલાવી ને પછી આમ વગાડવાનું. આ શંખ વગાડ, શંખ એટલે કે મહાદેવ પછી તાળી પાડે. મહાદેવના મંદિરમાં તાળી પાડે. તાળી પાડવાનો અર્થ મહાદેવ હર હંમેશ સમાધિમાં બેઠા છે, ત્યાં જઈને હાજરી પુરાવે. જોજો ઓ પૂરી લેજો, આજે આવી ગયો. પછી એના એ હાથેથી આમ લોટો ચડાવી દે. હાથમાં કઈ હોય નહીં પણ ચડાવી દે. ઉમરે હોય અંદર રહી ના જવું પડે. અને હાથમાં કઈ ના હોય ત્યાંથી આરતી કરી લઈએ. એ ભોળા ભવ દુઃખ હરે જો અમારા, એ ભોળા ભવ દુઃખ હર જો અમારા, ભોળા ભવ દુઃખ હર જો અમારા. એ શિવ શંકર સુખ કરનારા, ભક્તોના ભય હરનારા. શિવ શંકર સુખ કરે નારા, ભક્તોના ભય હરનારા. ભોળા ભવ દુઃખ હરે જો અમારા, હે ભોળા ભવ દુઃખ હર જો અમારા. અર્થ મહાદેવનું એક નામ છે હર. હે મહાદેવજી, આપ અમારા દુઃખને હરી લ્યો. મહાદેવનું એક નામ છે મહેશ્વર.
અને મહેશ્વરથી તો આપણે સૌ જાણીતા છીએ, આપણે મહેશ્વર જ છે ને. મહાદેવનું એક નામ છે શંભુ, જે સ્વયંભૂ છે, નહીં કોઈ દ્વારા ઉત્પત્તિ કરવામાં આવેલા, નહીં કોઈ દ્વારા, આ અજન્મા છે, જેનો કોઈ જન્મ નથી. સ્વયંભૂ એટલે શંભુ, સ્વયં જેની ઉત્પત્તિ થઈ છે, શંભુ. મહાદેવનું એક નામ છે શૂલપાણી, પિનાકગૃહ, શિવ, પશુપતિ અને મહાદેવ. આવા 8 નામોનું વર્ણન કર્યું છે. આ 8 નામનું સ્મરણ કરતા કરતા મહાદેવની પાર્થિવ લિંગ કઈ રીતે બનાવવી એનું વર્ણન વેદવ્યાસજી કરે છે. હરો મહેશ્વર શંભો શૂલ પાણી પિનાક ગૃહ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સેવ પશુપતિશ્ચૈવ મહાદેવ ઇતિ ક્રમા. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. મૃદાહરણ સંઘટ પ્રતિષ્ઠા યાન મેવ ચ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. સર્વપ્રથમ નામ દર્શાવ્યું છે હરો, એટલે હર. મહાદેવનું નામ બોલવું હર. આ 8 જે નામ છે એ નામની આગળ ઓમ લગાડવો અને નામની પાછળ નમઃ લગાડવો અને બોલવું ઓમ હરાય નમઃ. ઓમ હરાય નમઃ નામનું ઉચ્ચારણ કરવું અને પાર્થિવ લિંગ બનાવવા માટે તમારે જે માટીની જરૂરિયાત છે એ માટી લેવા જવું. તમે જ્યારે માટી લેવા માટે જાઓ છો, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ, ઓમ હરાય નમઃ નામનું ઉચ્ચારણ કરો. આ નામનું ઉચ્ચારણ કરતા કરતા માટી લેવા જાઓ. અને જ્યારે તમે નામનું ઉચ્ચારણ કરતા કરતા માટી લેવા જાઓ છો, આ બધું ક્યારે કરવું? જેમ કે આપણને વેદો શાસ્ત્રોના મંત્ર નથી આવડતા, આ બધું આપણે જાણતા નથી. અને એટલા માટે સીધી, સાદી અને સરળ રીતે સામાન્ય માણસ માટે ભગવાન વેદવ્યાસજીએ જણાવી છે ઓમ હરાય નમઃ. આ નામનું ઉચ્ચારણ કરતા કરતા માટી લેવા જાઓ. પછી બીજું નામ દર્શાવ્યું છે ઓમ મહેશ્વરાય નમઃ. માટી લઈને જ્યારે પાછા આવીએ અને માટી લઈને જ્યારે બેસીએ છીએ શિવલિંગ બનાવવા માટે, શિવલિંગ બનાવતા બનાવતા મનોમન ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ નામનું ઉચ્ચારણ કરો. એ બાદ ત્રીજું નામ દર્શાવ્યું છે શૂલપાણી. આ નામનું, માફ કરજો, સંભવે. આ નામનું ઉચ્ચારણ કરતા કરતા ઓમ શંભવે નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ શંભવે નમઃ કહેતા કહેતા જે માટીનું શિવલિંગ બનાવેલું છે એ શિવલિંગમાં પ્રતિષ્ઠા કરવી. અને જ્યારે પ્રતિષ્ઠા થઈ જાય એ બાદ ઓમ શૂલપાણીએ નમઃ આ નામનું ઉચ્ચારણ કરી અને એમાં ભગવાન મહાદેવનું આહવાન કરવું. અને કેવું આવાહન કરીને કે હે પ્રભુ પરમાત્મા, આપ આવો ને અહીંયા બિરાજો. ઓમ. એ બાદ ઓમ પિનાકગૃહે નમઃ. આ નામનું ઉચ્ચારણ કરતા કરતા વેદોના મંત્ર ન જાણીએ, શાસ્ત્રના મંત્ર ન જાણીએ, રુદ્રી ન જાણીએ, ત્યારે આ નામનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાન મહાદેવને સ્નાન કરાવવું. પછી દૂધ હોય, પંચામૃત હોય, જલ હોય, કાંઈ પણ હોય, ભગવાન મહાદેવને સ્નાન કરાવવું. એ બાદ શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય નહીં, ઓમ શિવાય નમઃ એ નામનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાન મહાદેવને
પૂજા કરવી. અને એ બાદ છઠ્ઠું નામ, સાતમું નામ દર્શાવ્યું છે ઓમ પશુપતયે નમઃ. આ નામનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાન મહાદેવની ક્ષમા અર્ચના કરવી કે હે મહાદેવજી, પૂજા દરમિયાન જે કાંઈ પણ પ્રકારની અમારાથી ભૂલ થઈ હોય એ ભૂલને માફ કરજો. ક્ષમા અર્ચના માંગવી. પછી છેલ્લે અંતે મહાદેવ નામ દર્શાવ્યું છે. ઓમ મહાદેવાય નમઃ નામનું ઉચ્ચારણ કરતા કરતા એ શિવલિંગને જળમાં પધરાવી દેવું, એટલે એનું વિસર્જન કરી દેવું. થઈ ગઈ પૂજા. ખાલી 8 જ નામ યાદ રાખવાના છે. ઓમકારાદિ ચત્યુર્થ મોતેન આમ ભીક્રમા મોતે રામ ભીકમા. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. કર્ત્યાવાશ ક્રિયા સર્વા ભક્ત્યા પરમયા મુદા ભક્ત્યા પરમ્યમયા મુદા. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હરાય નમઃ. પ્રથમ નામનું ઉચ્ચારણ કરી માટી લેવા જવું. ઓમ મહેશ્વરાય નમઃ. બીજા નામનું ઉચ્ચારણ કરીને માટીમાંથી શિવલિંગ બનાવવું. ઓમ સંભવે નમઃ. આ નામનું ઉચ્ચારણ કરી પાર્થિવ લિંગની અંદર પ્રતિષ્ઠા કરવી. ઓમ શૂલ પાણીએ નમઃ. એ નામનું ઉચ્ચારણ કરી એમાં શિવ નામનું આહવાન કરવું. ઓમ પિનાક ગૃષે નમઃ. આ નામનું ઉચ્ચારણ કરી ભગવાનને સ્નાન કરાવવું. ઓમ શિવાય નમઃ. એ નામનું ઉચ્ચારણ કરી ભગવાન મહાદેવની પૂજા કરવી. ઓમ પશુપતયે નમઃ. આ નામનું ઉચ્ચારણ કરી મહાદેવ પાસે ક્ષમા યાચના માંગવી. અને અંતે ઓમ મહાદેવાય નમઃ. આ નામનું ઉચ્ચારણ કરી અને મહાદેવની જે પાર્થિવ લિંગ છે એનું વિસર્જન કરી દેવું, જળમાં પધરાવી દેવું. ભોળા ભવ દુઃખ હરજો અમારા. હે ભોળા ભવ દુઃખ હરજો અમારા. એ ભોળા ભવ દુઃખ હરજો અમારા. હે ભોળા ભવ દુઃખ હરજો અમારા. એ શિવ શંકર સુખ કરનારા. ભક્તોના ભય હરનારા. શિવ શંકર સુખ કરનારા. ભક્તોના ભય હરનારા. ભોળા ભવ દુઃખ હરજો અમારા. ભોળા ભવ દુઃખ હરજો અમારા. એ ભોળા ભવ દુઃખ હરજો અમારા. એ ભોળા ભવ દુઃખ હરજો અમારા. આ રીતે પાર્થિવ લિંગનો મહિમા દર્શાવ્યો છે. પાર્થિવ લિંગ એ બહુ મહત્વનું છે. ઘણી ઘણી ચર્ચાઓ થઈ છે. પરમાત્મા મહાદેવજીની પાર્થિવની જે લિંગ છે એની પૂજાના વિધાનો શાસ્ત્રો દ્વારા સમજાવ્યા છે. બિલ્વપત્રનો મહિમા સમજાવવામાં આવ્યો છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. 3 પત્રનું બિલ્વ છે અને એ 3 પત્રનું જે બિલ્વ છે 3 જન્મના પાપને સંહાર કરી નાખે છે. એક બિલ્વ શિવાર્પણમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આવી રીતે બિલ્વનો મહિમા સમજાવ્યો છે. અને બિલ્વનો મહિમા સમજાવતા પવિત્ર રીતે સુંદર ભાવથી મહાદેવજીએ અખંડ બિલ્વ પત્રેણ પૂજિતે નંદિકેશ્વર શુદ્ધ્યંતિ સર્વ પાપેભ્યો એક બિલ્વમ શિવાર્પણમ.
જે મહાદેવને અખંડ બિલ્વ ચડાવે છે અને નંદીની પૂજા કરે છે, શુદ્ધ્યંતી સર્વ પાપેભ્યો, બધા જ પાપ છે એમાંથી મુક્તિ પ્રદાન થાય છે. એક બિલ્વ શિવાર્પણમ, કેવલ મહાદેવને એક બિલ્વ ચડાવવા માત્રથી, કેવલ મહાદેવને એક બિલ્વ ચડાવવા માત્રથી. ત્રિદલમ ત્રિગુણાકાર, 3 પાન હોય છે બિલ્વના. અર્થ મહાદેવજી મનુષ્યને અંદર જે 3 પ્રકારના ગુણો છે એ 3 ગુણોને સમાન રાખવાનું કહે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ પણ એક સમાન હોવો જોઈએ, તમોગુણ પણ એક સમાન હોવો જોઈએ અને રજોગુણ પણ એક સમાન હોવો જોઈએ. એક પણ ગુણનો જો વધારો ઘટાડો થઈ જાય તો માણસના જીવનનું સંતુલન વિખાઈ જાય છે. જો માણસમાં સત્વગુણ વધારે હોય, ભોળ પણ વધારે હોય, તો માણસને બધા છેતરી જાય, કારણ કે એનામાં સત્વગુણ વધારે છે. જો તમોગુણ વધારે હોય એટલે કે ક્રોધ વધારે હોય તો માણસના દુશ્મનો વધી જાય છે. અને જો રજોગુણ વધારે હોય તો માણસની કામનાઓ વધી જાય છે, એની વાસનાઓ વધી જાય છે. એટલે આ બધા ગુણ હોવા જરૂરી છે, કારણ કે એનાથી બન્યું છે એટલે હોવું તો જોઈએ. જેમ ગઈકાલે મેં તમને કીધું છે કે ઈશ્વરે શરીર આપ્યું છે એટલે શરીર માટે સમય કાઢવો જોઈએ, પણ જેટલી શરીરને ઓછી મિનિટો અપાય એટલી ઓછી આપવાની, અને સંસારમાં આવ્યા પછી ઈશ્વરને જેટલો વધારે સમય અપાય એટલો વધારે આપવાનો. અને એટલા માટે થઈ પરમાત્માએ કીધું છે કે 3 જે ગુણ છે એ 3 ગુણ સમાન હોવા જોઈએ. સત્વગુણ પણ સરખો હોવો જોઈએ, રજોગુણ પણ સરખો હોવો જોઈએ અને તમોગુણ પણ સમાન હોવો જોઈએ. આ 3 ગુણને અને બિલ્વના 3 પત્રને એક સમાન સરખાવ્યા છે. પછી મહાદેવની આંખ પણ 3, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ. સૂર્ય છે, મહાદેવની આંખ 3 છે. સૂર્ય છે, શશાંક, ચંદ્ર છે અને વહની કહેતા અગ્નિ છે. એમ 3 જન્મના પાપને નાશ કરે છે એ બિલ્વપત્ર છે. બિલ્વના મૂળમાં, મધ્યમાં અને અગ્રભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનો વાસ છે. એટલે બિલ્વના મૂળમાં જળ ચડાવવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3ને સ્નાન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ બિલ્વના મૂળમાં ગરીબને, ભૂખ્યાને ખીરનું ભોજન કરાવે છે એની દરિદ્રતા નાશ પામે છે. જે વ્યક્તિ બિલ્વનું ખામણું છે એ ખામણાને આખું જળથી ભરી દે છે એની સંતાન સુખમાં વૃદ્ધિ થાય છે, એનું સંતાન અતિશય સુખી થાય છે. બિલ્વનું મૂળ હોય, એનું ખામણું હોય અને એ ખામણાને આખું જળથી ભરી દેવાનું, પાણીથી ભરી દેવાનું. એ પાણીથી જ્યારે ભરાઈ જાય છે ત્યારે એના સંતાનને જે સુખ હોય છે એ સુખમાં સમૃદ્ધિ થાય છે, સંતાન સુખમાં સમૃદ્ધિ થાય છે, એનું સંતાન વધારે સુખી થાય છે. એ બિલ્વના મૂળમાં ભૂખ્યાને ભોજન કરાવવાનો મહિમા છે. બિલ્વના મૂળમાં પાર્થિવ લિંગની પૂજા કરવાનો મહિમા છે. બિલ્વનું અનેક ગણું મહત્વ છે. શાલિગ્રામ શિલામેકામ વિપ્રાણામ જાતુ અર્પયે સોમયજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ શિવાર્પણમ દંતકોટિ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. કોટિ કન્યા મહાદાનમ, કન્યાદાનનું જે પુણ્ય છે એવા અનેકવી કન્યાનું દાનનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. વાજપેય યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક બિલ્વમ શિવાર્પણમ, કેવલ અને કેવલ એક બિલ્વ મહાદેવને ચડાવવા માત્રથી. અને બિલ્વના દર્શન કરવાથી તો શું પુણ્ય પ્રાપ્ત થાય?
દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. બિલ્વના દર્શન કરી અને સ્પર્શ કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. અઘોર પાપ સંહારમ, અઘોર જેટલા પાપો છે બધા પાપોનો સંહાર થઈ જાય છે. એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન મહાદેવને એક બિલ્વ ચડાવ્યું. મૂલ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણે, અગ્ર તો શિવ રૂપાય, એક બિલ્વમ શિવાર્પણમ. મૂળ તો બ્રહ્મ રૂપાય, મૂળમાં બ્રહ્મા, મધ્ય તો વિષ્ણુ રૂપાય, મધ્યમાં વિષ્ણુ, અગ્ર તો શિવ રૂપાય, અગ્ર ભાગમાં શિવજી બિરાજમાન છે. એટલે બિલ્વની પ્રદક્ષિણા કરવાથી મહાદેવજી, બ્રહ્માજી અને શિવજી, માફ કરજો, મહાદેવજી, વિષ્ણુ અને બ્રહ્માજી, આ ત્રણેયની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપે, અગ્ર તો શિવ રૂપાય, એક બિલ્વમ શિવાર્પણમ. લક્ષ્મ્યાસ સ્તન ઉત્પન્ન્યા. લક્ષ્મીના એક અંગમાંથી ભગવાન મહાદેવજી કહે છે કે ઉત્પન્ન ત્રિશાચો બિલ્વપત્રે અચ્છિદ્રે કોમલે શુપે શિવ પૂજા કરિષ્યામિ એક બિલ્વમ શિવાર્પણમ. આવી રીતે અનેક બિલ્વ મહાદેવજીના ચરણોમાં ચડાવવા જોઈએ અને અખંડ બિલી મહાદેવના ચરણોમાં ચડાવવા જોઈએ. બિલ્વપત્ર હંમેશા ઉલટું ચડે અને તુલસી હંમેશા સીધી ચડે. ઉલટું ચડે એનો ભાગ, બિલ્વપત્રનો અંદરનો જે ભાગ છે, ઊંધો ભાગ, એ કૂણો હોય છે અને તુલસી સીધી ચડાવવાની હોય છે. નીચેનો ભાગ કૂણો હોય છે, જેથી કરીને મહાદેવને વાગે નહીં. આવી બાબતોનું મુનિઓએ, સંતોએ ધ્યાન રાખ્યું છે. તો આમ બિલ્વનો મહિમા ખૂબ દર્શાવ્યો છે. આઈએ આજની કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. એ પહેલાં આપણે 2 મિનિટ માટે પરમાત્માની ધૂન કરીએ. ડુંગર ઉપર બીલીના ઝાડ, ત્યાં બેઠા શંકર ભગવાન. ડુંગર ઉપર બીલીના ઝાડ, ત્યાં બેઠા શંકર ભગવાન. બેઠા બેઠા પૂછે સવાલ, જીવડા તેને જવાબ તો. બેઠા પૂછે સવાલ, જીવડા ક્યાં. આંખ દીધી છે તને હરિ દર્શન કરવા. આંખ દીધી છે તને હરિ દર્શન કરવા. હરિ દર્શન કર્યા કે નહીં, જીવડા તેને જવાબ તો. હરિ દર્શન કર્યા કે નહીં, જીવડા તેને જવાબ. કાન દીધા છે તને કથા સાંભળવા. કાન દીધા છે તને કથા કીર્તન સાંભળવા. કાન દીધા છે તને કથા સાંભળવા. કાન દીધા છે તને કથા સાંભળવા. કથા શ્રવણ કર્યું કે નહીં, જીવડા તેને જવાબ તો. કીર્તન સાંભળ્યું કે નહીં, જીવડા તેને જવાબ તો. હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા. હાથ દીધા છે તને દાન પુણ્ય કરવા. દાન પુણ્ય કર્યા કે નહીં, જીવડા તેને જવાબ તો. દાન પુણ્ય કર્યા કે નહીં, જીવડા તેને જવાબ તો. જીભ દીધી છે તને રામ નામ બોલવા. જીભ દીધી છે તને રામ નામ બોલવા. રામ નામ બોલો કે નહીં,
જીવડા તેને જવાબ તો રામ નામ બોલ્યો કે નહીં, જીવડા તેને જવાબ તો. પગ દીધા છે તને તીર્થધામ કરવા, પગ દીધા છે તને તીર્થધામ કરવા, તીર્થધામ કર્યા કે નહીં, જીવડા તેને જવાબ તો તીર્થધામ કર્યા કે નહીં, જીવડા તેને જવાબ. ડુંગર ઉપર બીલીના ઝાડ ત્યાં બેઠા શંકર ભગવાન જો, ડુંગર ઉપર બેલીના ઝાડ, ત્યાં બેઠા શંકર ભગવાન. બેઠા બેઠા પૂછે સવાલ, જીવડા તેને જવાબ જો. બેઠા બેઠા પૂછે જવાબ, જીવડા તેને જવાબ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ શિવ શિવ. ઉમા શિવ શિવ શિવ, ઉમા શિવ શિવ શિવ, ઉમા શિવ શિવ શિવ, ઉમા શિવ શિવ શિવ. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ. રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બોલ મોવેશ્વર મહાદેવ, જય વાછરા દાદા દાદાની જય, દ્વારિકાધીશ. ઈશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ આજની કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે જે આપણે કથા સાંભળવાના છીએ એ કથા નારદજી હિમાલયમાં તપસ્યા કરવા માટે જાય છે અને હિમાલયમાં જઈને તપ કરે છે અને નારદના તપનો ભંગ કરવા માટે જે કામદેવ આવે છે વગેરે બધી ચર્ચાઓ છે આપણે આવતીકાલે કરીશું. આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ. બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. વૃષભવાહન સાજે સ્વામી, વૃષભવાહન સાજે. દો ભુજ ચાર ભુજારા, દો ભુજ ચાર ભુજારા, 10 ભુજ અતિ શોભે. હર શિવ ઓમકારા, ઓમ જય શિવ ઓમકારા, પ્રભુ હર શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, ગાંગે કારા. ઓમ જય શિવ ઓમકારા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, શ્લાવશંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ, મંગલમ વૃષભધ્વજા, મંગલમ પાર્વતીનાથ, મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો. બોલ મોવેશ્વર મહાદેવ કી, વાછરા દાદાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ.